નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ડરાવની આગાહી। ગુજરાતમાં આગામી દિવસોની અંદર 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। કરોડો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। આવતા મહિને ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000 નો 20મો હપ્તો। પ્રોપર્ટી ખરીદવા માટે મહિલાઓને મળશે હવે સહાય। આવતા મહિને પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। રાજ્ય સરકાર આપશે ઓછા વ્યાજ દરે લોન। રાશન કાર્ડ ધારકોને રક્ષાબંધન પહેલા મળશે મોટી ભેટ। સામાન્ય માણસને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય। આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર। લાડલી બહેન યોજના અંતર્ગત બહેનોને મળશે દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય। સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા છે। ખેડૂતોની લોન માફી અંગે સૌથી મોટા સમાચાર। જાણો કયા રાજ્યમાં મળશે મફત વીજળી। ખેડૂતોના પાક નુકસાન થાય તો કઈ રીતે ખેડૂતોને મળશે સરકાર તરફથી સહાય। યુવાનોને મળશે પગાર ઉપરાંત 15,000 રૂપિયાની આર્થિક સહાય। આજે અરજી કરો અને 3,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થશે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યાંના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને આગામી દિવસોમાં રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર 27 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। આ સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થશે। કેટલાક વિસ્તારોમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। સાથે સાથે હવામાન વિભાગે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે અને દરિયાઈ કાંઠાના ભાગોમાં 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કરોડો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000 નો 20મો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની કરોડો ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોના ખાતામાં આવશે। જોકે હજુ સુધી સરકાર તરફથી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી, પણ 20મા હપ્તાના રૂપિયા આપવાની પ્રક્રિયા છે એ જોરશોરથી ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે મિત્રો, 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। હવે 4 મહિના પસાર થઈ ચૂક્યા છે, હજુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમા નથી થયો। તો અત્યારે એવા મીડિયા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે આવનારા મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનાની બીજી તારીખે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 20મો હપ્તો છે જમા થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 25 જુલાઈથી સબસિડી લાગુ। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ઘટાડો, જનતાઓને મળશે મોટી રાહત। સરકાર દ્વારા 25 જુલાઈથી રજૂ કરાયેલી નવી સબસિડી જોગવાઈ હેઠળ પેટ્રોલના ભાવ 79 રૂપિયા અને ડીઝલના ભાવ 72 રૂપિયા પ્રતિ લીટર થશે। આ નિર્ણયથી સામાન્ય જનતાને, ખાસ કરીને જેઓ તેમના રોજિંદા જીવનમાં ઈંધણ પર આધાર રાખે છે, તેમને મોટી રાહત મળી શકે છે। આ ફેરફારથી ખર્ચમાં ઘટાડો થશે, સાથે સાથે નાણાકીય મજબૂતી પણ મળશે। પેટ્રોલ ડીઝલના ભાવો છે એમાં મિત્રો ખાસ કરીને ઘટાડો થશે। ભારત સરકારે વિવિધ આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યા છે। દેશના આર્થિક વિકાસને વેગ આપવાના ઉદ્દેશથી આ પગલું લેવામાં આવ્યું છે। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે મહિલાઓને મળશે પ્રોપર્ટી ખરીદવા માટે સરકાર તરફથી આર્થિક સહાય। ઉત્તર પ્રદેશની યોગી સરકારે મહિલા સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। રાજ્ય કેબિનેટે મહિલાઓ દ્વારા 1 કરોડ સુધીની મિલકત ખરીદવા પર સ્ટેમ્પ ડ્યુટીમાં 1% ડિસ્કાઉન્ટ આપવાનો પ્રસ્તાવને મંજૂરી આપી છે। અગાઉ આ ડિસ્કાઉન્ટ ફક્ત 10 લાખ રૂપિયા સુધી મિલકત પર જ મળતું હતું। હવે મહત્તમ
10,000નો લાભ છે એ મહિલાઓને મળશે. હવે નવા નિયમો હેઠળ મહિલાઓ 1 લાખ સુધીની બચત કરી શકે છે. આ લાભ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારો માટે ખરીદેલી મિલકત પર ઉપલબ્ધ છે. જે રીતે મિત્રો ખાસ કરીને ઉત્તર પ્રદેશની સરકારે જાહેરાત કરી છે કે મહિલાઓ જો પોતાના નામે કોઈ પણ પ્રોપર્ટી ખરીદે તો એમને 1 લાખ રૂપિયા સુધીની બચત થશે. તો મિત્રો શું ગુજરાતમાં પણ મહિલાઓને આવી રીતે સ્ટેમ્પ ડ્યુટીમાં છે એ મિત્રો ખાસ કરીને રાહત મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો. ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા. જે રાશન કાર્ડ ધારકોએ હજુ સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું, ઈ-કેવાયસી બાકી છે, એમને પણ મફત અનાજ મળતું રહેશે. મિત્રો ગુજરાતની અંદર એવી અફવાઓ પણ ફેલાતી હોય છે કે જે રાશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી છે એમને અનાજ નહીં મળે. પરંતુ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટપણે જણાવ્યું કે જે રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરવાનું બાકી છે એમને ચાલુ મહિને અને આવતા મહિને પણ મફત અનાજ મળતું રહેશે. પરંતુ ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકોએ વહેલી તકે ઈ-કેવાયસી કરવાનું રહેશે. જો રાશન કાર્ડમાં ઈ-કેવાયસી નહીં કરવામાં આવે તો રાશન કાર્ડ ધારકોને સરકાર તરફથી મળતા સરકારી લાભો નહીં મળે અને આવનારા દિવસોમાં એવું પણ બની શકે કે રાશન કાર્ડ ધારકોને મફત અનાજ પણ ન મળે. મિત્રો સૌપ્રથમ તમારે ઈ-કેવાયસી બાકી હોય છે, ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવી દેજો. સાથે સાથે મિત્રો બીજા રાશન કાર્ડને લઈને અગત્યના સમાચાર કે તહેવારો નજીક આવતા દરેક રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર. તહેવાર નિમિત્તે ખાંડ, ચણા, તુવેર દાળ, સિંગતેલ સહિત વધારાના 1 કિલોગ્રામ અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવશે. આગામી દિવસો મિત્રો તહેવારોને ધ્યાનમાં રાખીને અત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવા પાત્ર રહેશે. જેમાં કુટુંબ દીઠ 1 કિલોગ્રામ ખાંડ છે, 1 કિલોગ્રામ ચણા, 1 કિલોગ્રામ તુવેર દાળ, 1 લીટર સિંગતેલ અને 1 કિલો છે મિત્રો મીઠાનું વિતરણ કરવામાં આવશે. જ્યારે અત્યોદય રાશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને લઈને જ અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ છે એ કરવામાં આવી રહ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઇકો ગાડી છે ટ્રેક્ટર લેવા માટે રાજ્ય સરકાર ઓછા વ્યાજે આપશે ધિરાણ. જ્યાં દર્શક મિત્રો અનુસૂચિત જાતિના નાગરિકોને આ વર્ષે 4 યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ મળશે. ધિરાણ લેવા માટે નાગરિકો આગામી એટલે કે મિત્રો 23 થી લઈને 17 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન અરજી કરાવી શકે છે. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકોને સ્વરોજગારીની તકો આપવા માટે વિવિધ 4 યોજના છે અમલમાં મૂકવામાં આવી છે. મિત્રો આપણે જણાવી દઈએ તો સામાન્ય ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ આ યોજના અંતર્ગત માર્ગદર્શિકા બહાર પાડી છે. વર્ષ 2025 અને 26 માટે અનુસૂચિત જાતિના નાગરિકોને ધિરાણ માટે સ્વરોજગાર લક્ષી યોજના છે, 3 વ્હીલર યોજના છે, મારુતિ સુઝુકી ઇકો યોજના છે, તેમજ ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો માટેની યોજના છે એ અમલમાં મૂકવામાં આવી રહેલી છે. જુદી જુદી રકમ મળશે, જુદા જુદા વ્યાજ દરે રકમ છે મળવા પાત્ર રહેશે. તો મિત્રો ખાસ કરીને રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના લોકો માટે સૌથી મોટી જાહેરાત કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે હવે 3,000 રૂપિયાની સહાય. દેશના ઘણા ખેડૂતો છે કે જેમને 60 વર્ષની ઉંમર પછી ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પીએમ કિસાન માનધન યોજનાની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતો માટે ઘણી મોટી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની આવક વધારવા અને આર્થિક સ્તરે તેના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે. દેશના ઘણા ખેડૂતો છે કે જેઓ 60 વર્ષની ઉંમર પછી અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓથી પરેશાન છે. ખેડૂતોની આ સમસ્યાના ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પીએમ કિસાન માનધન યોજનાની શરૂઆત કરી છે. આ યોજના ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળે છે. દેશના ખેડૂતો છે આ યોજના માટે અરજી કરી શકે છે. ખાસ મિત્રો જે આ યોજના નામ છે પીએમ માનધન યોજના અંતર્ગત જે ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો મળે છે એ ખેડૂતો માનધન યોજના અંતર્ગત અરજી કરી શકે છે અને એવા ખેડૂતોને દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે. ત્યાર પછી કેન્દ્ર સરકાર છે એ પેન્શન અંતર્ગત આ 3,000 રૂપિયા દર મહિને આપશે.
મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો થયા દેવાદાર. તો મિત્રો શું આગામી દિવસોમાં ખેડૂતોના દેવા માફ થઈ શકે છે? કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરી રહી છે, પરંતુ કૃષિ પ્રધાન ભારત દેશમાં ખેડૂતો દેવાળિયા બની ગયા છે. ગુજરાતના ખેડૂતોની આવક કરતાં જ આવકના પ્રમાણમાં વધારો થયો. રાજ્યના પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 રૂપિયા કરતાં વધારાનું દેવું છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂતો પર સરેરાશ 56,000 રૂપિયાથી પણ વધારાનું દેવું છે. ગુજરાતના 42% પણ વધુ ખેડૂતો હાલ દેવામાં ડૂબેલા છે. વર્ષ 2025માં ખેડૂતોએ લોન લીધેલી છે. ગુજરાત કરતાં પણ સૌથી ઓછું જો દેવું હોય તો એ છે ઉત્તર પ્રદેશના ખેડૂતો પર. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા જાહેર થયા, જેમાં ગુજરાતના ખેડૂતોને પાકની આવક માત્ર 4300 રૂપિયા મળે છે, જ્યારે કુલ ખેડૂતોની આવક મહિનાની 12,000 રૂપિયા છે. રાજ્ય સરકારે દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે, પરંતુ હકીકત એવું કશું છે જ નહીં. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો દેશી ગાય ખરીદવા માટે મળશે પશુપાલકોને સહાય. જી હા દર્શક મિત્રો, રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી છે. આ માટે ખેડૂતોએ આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હોવી જરૂરી છે. ખાસ મિત્રો 2 દેશી ગાયની ખરીદી ફરજિયાત છે, જે કેશ નટ થકી નાબાર્ડના નક્કી કરાયેલા યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવશે. સામાન્ય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. 2 ગાયની ખરીદીમાં ખર્ચમાંથી 35% જેટલી એટલે કે મહત્તમ 28,000 સરકાર છે એ સહાય પશુપાલકોને આપી દેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને લઈને પણ મહત્વના સમાચાર. અવસાન થયેલા વ્યક્તિઓના આધાર કાર્ડના દુરુપયોગ ન થાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં 100થી વધુ વયના વૃદ્ધોના ઘરે ઘરે જઈને આધાર કાર્ડનું વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે. જો 100થી વધુ વયના કોઈ વૃદ્ધ મૃત્યુ પામ્યા હશે અને તેમનું આધાર ડેટામાં એક્ટિવ હશે તો પરિવાર પાસેથી ડેથ સર્ટિફિકેટ લઈને ઓનલાઈન અપલોડ કરાશે અને આધાર કાર્ડ છે રદ કરવામાં આવશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પાકને નુકસાન થાય તો કઈ રીતે સરકાર આપે છે સહાય. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ખેડૂતોને વારંવાર કમોસમી વરસાદ, પૂર, તોફાન, દુષ્કાળ જેવી કુદરતી આફતોના કારણે પાકને નુકસાન સહન કરવાનો વારો આવે છે. આ જ સમયે સરકાર તરફથી કઈ રીતે સહાય આપવામાં આવશે, કયા ખેડૂતો પાત્ર છે તે વિશે કૃષિ અધિકારીએ પણ જાણકારી આપી છે. જ્યારે ખેડૂતોના ખેતરમાં 33%થી વધુ નુકસાન થાય છે તો તેમને કુદરતી આપત્તિ તરીકે ગણવામાં આવે છે. ખેડૂતોને રાજ્ય સરકારની SDRF એટલે કે મિત્રો સ્ટેટ ડિસ્ટેબલ રેસ્પોન્સ ફાઉન્ડ યોજના અંતર્ગત નાણાકીય સહાય મળશે. SDRFની ટીમ અંતર્ગત સહાય મળશે. કોણ કરે છે સર્વે, એટલે કે મિત્રો તમારું નુકસાન થાય તો ગામ સેવક છે, તાલુકા સ્તરે કૃષિ વિભાગ છે, જિલ્લા વહીવટતંત્ર સાથે મળીને ખેતરમાં જઈને ખાતરીપૂર્વક સર્વે કરે છે. ખેડૂતોના ખેતરની સ્થિતિનું મૂલ્યાંકન કરીને રાજ્ય સરકારે અહેવાલો મોકલવામાં આવે છે. રાજ્ય સરકાર આ આધારે સહાય મંજૂર કરે છે. ખાસ મિત્રો કઈ કઈ યોજના આધારે ખેડૂતોને સહાય મળશે? મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, કૃષિ રાહત પેકેજ છે અને ખેતીવાડી સાધનો માટેની સબસિડી ખેડૂતો માટે ઉપલબ્ધ રહેશે.